ના ના સીધા મોઢા પર ઉડાડશે તમારે મેમો ફાટશે અને એ 10,000 નો. હેલો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે અમે આવી ગયા છીએ એક નવા લોકેશન ઉપર અને ઘણા નવા વિડીયો બનાવવાના છે. તમને લોકેશન બતાવું છું. આ છે અમારું આજનું લોકેશન. આ છે એ તમારું નામ કયો તો? કાંઈ કોઈ બોલતો નથી, ગુંગળો. કાંઈ નહીં, કીટા તારી જવા દે. અમારા રાહુલભાઈ નવા લુકમાં રેડી થાય છે. અમારો ઝીણકો તડકો ખાય છે. સાઈડ મફલર બાંધીને સમજો. આ વ્યક્તિની ઉંમર છે ને, કેટલી છે તમારી ઉંમર? આ વ્યક્તિની ઉંમર 68 વર્ષની છે. તમને કોઈને જો આવું ભલે કાંઈ વાંધો નહીં, તમને જોતા લાગે છે કે 68 વર્ષની ઉંમર હશે? રોજ કેટલું વોકિંગ કરો છો? 9 કિલોમીટર રોજ વોકિંગ કરે છે, છતાં એની ઢાંકણીઓ દુખતી નથી. અને આ હે ને સવારે ઉઠતો જ નથી, કોઈ હિસાબે નથી ઉઠતો. 3 વાગ્યા સુધી રેકડીએ હોય છે, 4 વાગે ઘરે જાય છે. હવે સવારે એના પપ્પા એને એટલી વાર જગાડે, હું 500 ફોન કરું તોય નથી ઉઠતો. માનતા રાખી હતી, હે માનતા રાખી હતી મારા ઉઠે. શું માનતા રાખે? વહેલી નહીં ઉઠવાનું. માળાયું ને ઈ હવે ઓમાં હશે. જો થેલાના પેલામાં જો, હા રુદ્રાક્ષની માળા ઈ છે ને મારામાં. જો ઓલું બંગડીની ઓલી છે ને થેલી, એમાં છે. અમારા આર્ટિસ્ટ જો રેડી થઈ ગયા. બતાવો જો તો આમ બયો છે. લોટ લઈ લ્યો થોડો એટલે મારું કહેવાનું શું, લોટ તમે એમ સીધું કાંઈ હાઈલા જ ન આવે. ત્યાંથી ભજન કરીને આવે અહીંયા એક અમે માણસને ઊભો જ રાખો, ખબર આ ગાતા આવે એટલે અહીંયા ઊભો જ હોય. આલ્યો મહારાજ એટલે ત્યાંથી લોટ દીધો, એ આવ્યો છે. પરિવારનો વાટકો ભરવા જવું પડશે. હું ભર્યો, તમે ઉભા રહ્યો. ના ના અહીં ઉભા રહ્યો. અને કોકને લેતો આવશે કા બેન ને કે કોકને ક્યાં ઉભા રહીએ ડેલે. બહુ યાર બધો એટલો લક્ષી થઈ ને. એ હારું. હા મહારાજ શું બોલવાના હો તમે? કયું ગાહો? તમને ભજન આવડે છે? પેલા આવડે છે ભજન? પેલા મારે ઈ તમને આવડતો ઈ ગાવ, મને તો બધી ગાજો બે ત્રણ. મને તો કઈ આવડતું જ નથી એટલે કોઈ સવાલ જ નથી. જયરામ વાળું ગાઈ લે. તમારી રીતે ગાઈ લેજો. તમે હે ને નવા ગામમાં આવ્યા હો લોટ લેવા, ઈ રીતની વાત લેવાની છે. આખો તમારું કોમેડી કેરેક્ટર છે એટલે ઈ રીતની એક્શન કરીને સમજો હો. મારે છે ને ઝીણકાને બનાવો તો સાધુ, પણ અમારે આવડોક છે ને આવડોક બની નું ઓગું એટલે ધોતી અડધું અહીંયા ધોતી મારે ધોતી અહીંયા રોડે ડેડા તું આપણે ઈ તો હોય ને ધોતી જ દેખાય, પગ બગ તો કઈ દેખાય જ નહીં. હમણાં જો વાટકો આખો ડબ્બો દીધી દેવો. ઉભો રાખ. એક વાટકો બધે પણ માગવા જવું. આ તો કોકને કે વાટકો લઈએ ને ફરીને ઉભો રાખ. જો આટલો બધો લોટ લઈ આવાય યાર, કેટલોમાં જીવ નો આવી. હાલો મે તમે ઈ લીવા હે ઈ બધું મારે અહીંયા ખાલી ના ઉપર પડી. આને હે ને જીવ જ નથી હાલતો. બહુ ઓલો માળા હે અધૂરી હતી. બેન વાટકો લેવા ગયા હે. વાટકો અહીંયાથી જ ગયો તો તમે નો ફેડ્યો મને એટલે બેન ને કીધું લઈ ગયો વાટકો. આ બેન પાસે લોટનો વાટકો લઈ લીધી. વાટકો ક્યાં ગયો લોટનો ડબ્બો? એ રહ્યો. લઈ લાવ. આ હે ને સાધુ અહીંયા આવશે લોટ માંગવા, તો તમે ક્યાં ઉભા રહ્યો એમ કરીને દઈ દે ને એટલો જ સીન હે ને. ઓકે લાવ ભરી દો બેન. બસ લે હાલ હાલી. આવે ને સાધુ તમને બોલાવો. હા ઈ પછી ઈ ડેલે બોલાવે સાધુ. મને મસ્તીનું ભજન અને તમારે થોડીક વાત કરજો કે કાયમ અમાર ઘરે લોટ લેવા આવજો. કેમ બોલશો? ઉભા રહ્યો. ના ના એ તમને ઈ આવશે તમારી પાસે લોટ અહીંયા માં. ઉભા જ રહે. તમારા રાહુલભાઈ ત્યાં 2 કડી ભજન ગાય અહીંયા આવીને દયા પ્રભુની ધર્મની જય એટલે તમે લોટ દીધો. મહારાજ કાયમ અમાર ઘરે આવજો લોટ લેવા હો. બસ ખાલી એટલું બોલવા. બોલો ભાઈ ને દીધું ઓકે. દેવું
હાલો અહીંયા લઈ ઉતારો. લ્યો તમે એ ના ના એ સીધા મોઢા પર ઉડાડશે તમારે અરે, કે સીધો મોટા મોટા છે, હાલો. જીવાય ને મરી જાય ઊભી જ છે ખબર છે રોલિંગ અંદરથી બોલાવીને એક્શન હે પ્રભુ થાકી ગયો આજ તો સિયારામ ઉભા રહ્યો રાહુલભાઈ, તમે કેમેરામાં જોયું. આગળ આવવાનું નથી લાગતી એક્ટિંગ કરો એવું લાગે જો કેટલા જણા જો આવી ગયા જો અમારું શૂટિંગ હે ને બધા ઉઠી ઉઠીને આવી ગયા જો જો ક્યારેક તો ઉડી જાશે એ દયા પ્રભુની ધર્મની જય તે કોઈ સીતારામ બાપા સીતારામ કેમ બેટા આઈલા લાગે ને ધંધા પાણી નથી માસી દેખાતા નથી ક્યાંય એ સીતારામ હા હા બાપા આવીશો હે રામ મને માર્ગ તો હાસો દેખાડ કે આ અહીંયા જવા દે લાય હે રામ 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 હાલે હાલે હા પછી તો બહાર આવી ગયા. મને આઈડિયા નથી આવે તમારી જે ઈ બધાય ઘરે ઘરે માગવા જાય છે લોટ. વાત ઈ જ છે. ચાલુ કરો છો હમણાં ઘરે. તમારું જો હા. સીતારામ સીતારામ જય સીતારામ 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 જય સીતારામ સીતારામ બોલો થોડું પોતાનું તમારે એકલાનું નથી વ્યવસ્થિત લો. એક્શન એ મારી સીતારામ અમે એ જ કહે છે તું કઈ કામ નહીં કાજ નહીં દુશ્મન તો પણ ખાવ તો હું કે છૂટી કરી દ્યો ને. બોલપેનના બાના કાઢતા. તો શેતાન પાસે એટલે તો તમારે પૈણું હોય હે તો તમે 4 જણાને લઈને પૈણવા આવો. પછી બાજવાનું થાય અને અમે એમ કઈ અમને છૂટા કરી દો તમે એમ કે જાવ. તો 4 જણાને બેહાડો ને કે હવે આને જાવું કેમ તો ખબર પડે કુટુંબ સામે કેમ આબરૂ જાય ને ઈ. એ જેથી પાણી વાવ્યા તો ફોલ લઈને આવ્યો ને બધાને 200 ઓળી થાય ગૌરવ પાછા ભેગા કરવા પાછી 200 ઓળી ખવડાવી ના ભલા કઈ વાંધો નહીં ભાઈ કાઈ નથી. હાલો ખાઈ હાલો હાર્દિક હાલો કેમ ગયું ઝીણકો મારો દીકરો. જામાં દીકરો હે મારી માં સરસ છે ને. કોઈ છોકરીને લગ્ન કરવા હોય તો કેજો બરાબર ને. હવ આ પરણાવવાનો હે. મારાથી ઘરનું કામ નથી થતું. કડા મારા રામે રમતા રાઈટ એ સીતારામ શેઠ સીતારામ ખોઈલા નથી બે મોકલા થઈને આમાં ઝીણકો જો દુખિયારો થઈ ગયો હે, બેહી ગયો હે. આને હે ને નહોતું આવું નાનીના ઘરે પણ દાદીએ ધક્કા મારી મારી પરાણે મારે નથી આવું નાની ઘરે હે હું મજા આવે. મામા ને બધા ફરવા લઈ જાય. મામા કારખાને વહી ગયો હોય આપણે શું કામ હું એકલો હોય અહીંયા મારા ઘર આગળ તો ભાઈબંધ દોસ્તાર હોય બધા કોઈ બોલાવતો નથી. આ બધાય ભાઈબંધ વાળા બાજે હો. તમને બધાયને કહી દો. આ જો અમારા 68 વર્ષના જે ભાભા છે ને ઈ એના રિયલ કેરેક્ટરમાં આવી ગયા છે. તમે એને જોઈ શકો છો. જોઈ લીધું. પણ આ વ્યક્તિને જુવાન થવાનો એટલો ભડભડિયો છે ને કે જેની કોઈ હદ અને સીમા નથી. એકદમ ખોટું બોલે છે. એને અમે સસરાના રોલ આપી છે ને તો એને નથી આવવું. એને જુવાનિયાના રોલમાં જવું છે કારણ કે અમે આના માટે છે ને છોકરી તારે ક્યાંય છોકરી ગોતવાની છે તો તારે શું ગોતવાનું છે?
મારે કાંઈ નથી ગોતું મારે ક્યાંક લાકડા ભેગા કરવા હે કાંઈ નથી ગોતવું એમ થોડું ચાલે યાર આખી જિંદગી કેમ જાય યાર વહી જાય વહી જશે નહીં વાંધો આવે ને એ તમારે શું કામ ઉપાધિ કરવી હું ઉપાધિ નથી કરતી આ બધા આપણા પ્રેક્ષકો બિચારા ઉપાધિ કરતા હોય ને કે ભગેડી ભાઈ ને શું છે હે એને ઉપાધિ છે હાલો તો પ્રેક્ષકોને કહી દઉં તાર માગું નાખી દઉં હું નાખી દો હાલો આના આટું હે ને કઈ છોકરી હોય ને તો ગોતજો ચાલો બધાના કોસ્ટ્યુમ ચેન્જ છે એટલે 2 મિનિટનો બ્રેક હતો બાથરૂમમાં જાતો આવું અમે અત્યારે જે એપિસોડ કરી છે સાસુ વહુ વાળું એટલો મસ્ત એપિસોડ એટલો કોમેડી છે ને કે અમને એમને આટલું હસવું આવે છે હે? પણ અહીંયા તડકો આવે છે હાર્દિકભાઈ કહે હે ને અહીંયા ભગેડી ઊભો અહીંયા પછી માજીને અહીંયાથી તો દાદરા હે તો એ તો દાદરે ચડે ને થોડી કઈ સીડી લઈએ વાતો દાદરાનો ઓપ્શન નથી અને એટલો મસ્ત વિડીયો છે ને કે તમે વાત ન પૂછો છેલ્લે છે ને જો છોકરો વાત નથી સાંભળતો ને તો હાહુ શું કરે છે ને જોજો તમે વહુની વાત ન સાંભળતો ને તો એને કયો ક્યાંય ગયો પેલા એમને એમ સાદી વાત કરજે સાંભળ જો સાંભળતો જ નથી ઈ પેલા એને સીડિયા ચડીને વાત કરવા દેજે પછી તું ઈ બોલતા હોય ને ત્યારે હું આમાં મેં એવું હશે ને તો કરીશ બધ નીકળી જાજે આ બસ જો આમ ક્યાં વાત કેવા ચાલ્યા હા ખાલી સીધું થવાનું હા રોલિંગ એક્શન તેલનો ડબ્બો વાપરી નાખ્યો મારે અત્યારે તારા બાપા એમ કે છે ભજીયા કર્યો ક્યાંક પરણાવી લઉં પછી તારો વારો તને પરણાવવાનો છે ક્યાં મેં ના પાડી તને ના પાડી ના નથી પાડી પણ તારા જોગું કઈક મારે નાનું નાનું ગોતવું તો ખરું ને અહીંયા મામું નાખ ને કખણી નો રેજે હો ત્યાં જો કાઈ ઉકાળ્યું તો મારી તોડી નાખીશ હો આ સાચું નામ રાખજો આડી આમ તો મારો છોકરો કેવો સરસ લાગે છે મારો છોકરો કેવો સરસ લાગે બિચારો નાનો નાનો હા સાહેબ તમારે અહીં નથી તમારે વા ગેટે આવવાનું છે જો ઝીણકો અમારો હાડી પહેરાઈ જો તમારે બધાને જો જો આવું કોઈ હાડી પહેરતું હોય લાય મોબાઈલ કહું છું ઉભો તો હાલો પકડો રોલિંગ એક્શન આ પૈસા તો પરત લઈ લ્યો અને મારો વિડિયો ડિલીટ કરી નાખો એમ ડિલીટ નહીં થાય તો મેમો ફાટશે અને એ 10,000 નો કાટ નોયન કરતું એસી નથી કરવું ચાલો આજના શૂટિંગ નું પેકઅપ થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે અને હવે હું બ્લોગ મૂકતી રહીશ અને આના પછી કયો બ્લોગ મૂકું તમારા માઇન્ડમાં કંઈક એવી વસ્તુ હોય તો તમે મને શેર કરજો કોમેન્ટ કરજો તો હું રીડ કરીશ જો થઈ શકશે તો એ રીતનો બ્લોગ મૂકીશ ત્યાં સુધી બાય બાય જય માતાજી